Okay, dear students, I start with lecture 10 of 310. જોઈ લો આપણે આના વિશે વાત કરી રહ્યા છીએ અને હવે અત્યારે આપણે Q4 દોરીશું આના પછી. પણ જેટલી વાત થઈ છે હું તમને કહી દઉં, પણ એ પહેલા તમે એકવાર સ્ટેટમેન્ટ જોઈ લો અને ગ્રાફ જોઈ લો. આ Q2 છે, આ Q3 છે. તો આપણે જે વાત કરી છે, હું માનું છું કે તમે દરેક લેક્ચર મારા ધ્યાનથી સાંભળો છો અને એની નોટ પણ બનાવો છો. તમારી નોટ જેટલી પરફેક્ટ હશે એટલું તમને સમજવામાં ઈઝી પડશે, લખેલું હશે એટલું તમને સમજાશે. ઓકે, એ બધી ચર્ચા હું કરી ચૂક્યો છું એટલે ફરીથી વાત નથી કરતા. પણ અત્યારે અહીંયા Q3 માટે આપણે વાત કરીએ તો એમાં 3 પોઝિશન છે. આ દરેકની ડિગ્રી 3 છે. ઇટ્સ અ 3 રેગ્યુલર ગ્રાફ. 2 ક્યુબ એમાં વર્ટેક્સ છે, 3 રેગ્યુલર છે, દરેક એજ 2 વાર ગણાય છે એટલે કે એમાં 12 એજ છે. છેલ્લે આપણે આ વાત કરી. બીજું આખો આ ભાગ x માં લઈ લો, આ 3 વર્ટેક્સ ને y માં લઈ લો, આ 3 વર્ટેક્સ ને x માં લઈ લો, આ ઉપરનો વર્ટેક્સ છે એને y માં લઈ લો. તો x અને y વચ્ચે કનેક્શન છે. x માં 4 સભ્યો થયા, 3 ને 1 4, y માં 4 સભ્યો થયા. એટલે ગ્રાફ જે છે એ બાયપર્ટાઇટ છે. બીજું તમે આને ને આની અંદર સામે એજ નથી, એનું કારણ છે x ના સભ્યો વચ્ચે એજ નથી. એનું કારણ છે કે they are differ than more than one places. તમે આ બે વચ્ચે જુઓ તો બબે પ્લેસીસ નો ડિફરન્સ છે કે જ્યાં જ્યાં પણ એજ નથી ત્યાં એક થી વધારે એનો ડિફરન્સ છે પોઝિશન. અને એટલે આ ગ્રાફ કેવો છે? બાયપર્ટાઇટ છે. પહેલા બી નો જવાબ કરી દઈએ ચાલો, નહીં તો પહેલા Q4 દોરી દઈએ અને પછી બી નો જવાબ લખીએ. તો પહેલા આપણે Q4 ડ્રો કરીએ અને પછી ઓકે નો પ્રોબ્લેમ, ચલો ને પહેલા બી નો જ આન્સર લખી નાખીએ. લેટ્સ સ્ટાર્ટ. બી તો એનો જે પહેલો આન્સર છે 2k વર્ટેક્સ. There are k tuples. With ordered zeros and ones. Therefore, to 1 time to 2 time up to k times. Therefore, 2 raised to k
vertices are there in QK. Edges. This graph QK is K regular as there are K positions which can be differ. કે જગ્યાઓ છે કે જે બદલાઈ શકે એટલે એક કે રેગ્યુલર છે. Q2 માં બે પોઝિશન હતી કે જે બદલાઈ શકે, Q3 માં ત્રણ પોઝિશન હતી કે જે બદલાઈ શકે, Q4 માં ચાર પોઝિશન હવે આપણે દોરીશું એવું થઈ શકે. And therefore there are K 2 raised to K vertices. ગ્રાફ કેવો? K રેગ્યુલર એટલે K 2 raised to K total edges અને દરેક એજ બે વાર ગણાય એટલે ડિવાઇડ બાય 2 and therefore this is equal to K 2 raised to K minus 1 edges in K regular graph Q. We split all vertices with difference of 1, 3 positions in X and 2, 4 in Y. Therefore, X union Y is vertex set and there should be edge. Between X and Y, and therefore QK is bipartite graph. એટલે એ bipartite graph થશે. So this is answer of second
requirement in the sum, and now we proceed to prove the last requirement, means QK. That is a very big size of graph, but first check this and then we go further. Now we proceed to draw Q4. एक चार छ चार एक खूब ज ध्यानथी जोई लेजो छोकराओ 16 वर्टाइसिस थशे केम 16 थशे 2 2 2 2 चार वार 2⁴ અને એટલે 16 વર્ટાઇસિસ થશે आना कोऑर्डिनेट से 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1 जो बधा वर्टेक्स આવી ગયા હવે જોતા જાઓ છોકરાઓ તો પહેલો પ્રશ્ન એ છે કે અહીંયા એક વર્ટેક્સ કેમ અહીંયા 4 કેમ અહીંયા 6 કેમ 4 કેમ 1 કેમ તો એનો પ્રશ્નનો જવાબ એવો છે કે અહીંયા દરેક પોઝિશનમાંથી એક પણ જગ્યાએ 1 નથી તો આને આપણે એમ લઈએ કે 4C0 1
4 માંથી એક જગ્યાએ 1 એટલે 4, 4 માંથી બે જગ્યાએ 1 એટલે 6, 4 6 2 એટલે શું થાય 4 કરી 12 ભાગ્યા 2, 4 6 3 એટલે 4 અને 4 માંથી ચારે જગ્યાએ 1 એટલે 1, ચારે જગ્યાએ 1 એક જ શક્યતા એટલે 1, એટલે આ 1 4 6 4 1 પછી એક પોઝિશન નો ડિફરન્સ હોય એટલે એ જ આપી દેવાની. આ ગ્રાફ 4 રેગ્યુલર થશે. વાહ, સ્ફટિકમય રચના, હીરા જેવું છે ડાયમંડ. પહેલું તો છોકરાઓ તમે એ ચેક કરો કે આ 4 રેગ્યુલર છે. જો 0 0 0 0 અહીંયા 1 0 0 0 એટલે આ એક જ પોઝિશનમાં ડિફરન્સ પડવાનો એટલે લાઈન આપી દીધી. પછી પહેલા 1 દેખાય છે ત્યાં આપી દો કારણ કે બીજામાં બધા 0 છે એટલે બાકી તમે જોશો તો એક જ પોઝિશનનો ડિફરન્સ પડશે. એ રીતે અહીંયા તમે જોશો તો બધે જ 4 ની ડિગ્રી આવશે. 3 4 3 ને 1 4. અહીંયા બીજામાં 1 જુઓ ત્યાં તમે લાઈન આપો. સેકન્ડમાં 1 છે ઉપરમાં એ જુઓ તમે જુઓ અહીંયા નથી આપી, અહીંયા આપી છે કારણ કે સેકન્ડમાં 1 છે. પછી થર્ડમાં 1 હોય ત્યાં લાઈન આપો અને ચોથામાં 1 હોય ત્યાં લાઈન આપો. પછી પહેલા બે 1 હોય ત્યાં લાઈન આપો. પછી પહેલી ને ત્રીજામાં 1 હોય ત્યાં લાઈન આપો. પહેલા ને છેલ્લામાં જ્યાં 1 હોય ત્યાં લાઈન આપો અને બીજો ત્રીજો જે 1 હોય ત્યાં લાઈન આપો. બીજો ને ચોથામાં જે 1 હોય ત્યાં લાઈન આપો અને છેલ્લા બે માં 1 હોય ત્યાં લાઈન આપો. જો આખો ડાયમંડ 4 રેગ્યુલર છે. 4 રેગ્યુલર છે એમાં 16 વર્ટાઇસિસ છે. 16 ચોક 64 ભાગ્યા 2 આમાં ગણશો તો 32 એજ આવશે. 16 vertices. 4 into 16 divided by 2
32 એજ આવશે. 16 વર્ટેક્સ 32 એજ. આને x માં આને y માં, x માં y માં x માં. જો તમે આના જે x માં સમજો છો ને એમાં બે નો ડિફરન્સ હશે. આ x આ y માં આ x આ y માં આ x. તમે પહેલા ને છેલ્લામાં જુઓ તો ચારે પોઝિશન અલગ છે. અહીંયા જુઓ તો બે પોઝિશન અલગ છે. It will be that bipartite graph. Okay, છોકરાઓ, હજી આપણે વધારે ચર્ચા કરીશું, but in next lecture. Thank you very much.